તો મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો, આપણે આવ્યા છીએ આજે કુકરવાડા અને મિત્રો તમને આજે એવી બે અઘરી નોટોને તમને બતાવવાના છીએ. તો આપણા વિડીયોમાં બની રહેજો, કારણ કે આખું ગુજરાત ગોડું કરીશું તમને બતાવ્યું. તો કારણ કે આપણે એ લોકોને મળવાના છીએ, તો તમને ખબર પડી જાય કે આપણે કોને મળવાના છીએ. આજે આપણે કોઈ ખોટા સિક્કાના નથી મળવાના, ખોટા સિક્કાનો આપણે બ્લોગ બનાવ્યો હતો, પણ હવે એ જ કુકરવાડામાં એમના જ જેવું ટેલેન્ટ છે. તો તમને બતાવીશું કે કોણ છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા ઓળખો છો. જય માતાજી. અમારા આવી ગયા છે ભાઈ ગમનભાઈ. અમારા ગમનભાઈ જોરદાર બ્લોગ બનાવું છું. નિખિલભાઈ કોઈ કેજો ખાલી આ ગમનભાઈ ફૂલ સપોર્ટ કરો. ભૂકા કાઢ નાખો યુટ્યુબ ના. આ જોયું આ નિખિલભાઈ છે પેલું કાલ નતા કહેતા કે લાલા તું સમજ કે યાર તું કંટ્રોલ ના ચોખા ખાય છે અને પેલી 120 ના ખાય છે. બાસમતી એ જ છે લાલભાઈ છે. અમારી યાર એવું હતું કે કંટ્રોલ ના ખાવા પડે. એ તો ભલે 120 વાળા ખાતી પણ કંટ્રોલ ના મળી એ તો ખાવા પડે. અત્યારે મંડળી ના સોળાતા છે. તો મિત્રો આપણે ફાઇનલી અહીંયા કુકરવાડામાં આવેલા હતા અને આપણે લાલભાઈને મળવા માટે આવ્યા હતા. કે આપણે બ્લોગ તમે બધા મિત્રો ઘણા કહેતા હતા કે ભાઈ લાલા કોમેડીનો આપણે બ્લોગ લાવો. તો મિત્રો આપણે ફાઇનલી એમને મળવા આવી ગયા છે. તો ભાઈ આપણા મિત્રોનું કેવું એવું હતું કે ભાઈ લાલભાઈના તમે લાવજો બ્લોગ. તો આપણે એટલા માટે અહીંયા આવેલા હતા લાલભાઈ. તો બીજું કંઈ તમારે કંઈ કહેવું છે અમારા મિત્રોને? બસ ભાઈ અમારા ગમનભાઈ છે, ખૂબ સપોર્ટ કરજો એમની ચેનલને. બહુ સારા બ્લોગ બનાવું છું. બસ ખાલી એક જ વસ્તુ કહેવું છે, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અમારા જેવો જ સપોર્ટ તમે એમને કરો. તો મિત્રો જોઈ શકો છો કે આપણા ખાસ મિત્ર છે આ નિખિલભાઈ છે અને એ પણ આપણા મિત્ર છે. તો મિત્રો સારા એવા વિડીયો બનાવે છે. તમને ખબર જ છે કે આ ઇન્સ્ટામાં બૂમ પરાવે જ છે અને આગળ પણ બનાવવાના જ છે અને એમના વ્લોગ વિડીયો પણ ટૂંક સમયમાં આવશે જ એમની ચેનલમાં. તો સપોર્ટ કરજો મિત્રો. લાલભાઈને આપણે થોડા પ્રશ્ન કરવાના છે તો એમના આપણે પૂછવાના છીએ. તો લાલભાઈ તમે આ ઇન્સ્ટાગ્રામનું તમને કહેવા માટે ક્યાંથી શરૂઆત કરી તમે? અમે મિનિમમ શરૂઆત કરી હતી 2024 થી શરૂઆત કરી હતી સ્ટાર્ટિંગમાં. બરાબર. એટલે અને આ જ જગ્યા ઉપર અમે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું હતું 2024માં. ત્યારથી અમે વિડીયો બનાવવાનું ચાલુ છે. અમારા જે કોઈ બી સબસ્ક્રાઈબર હોય, ફેન ફોલોઈંગ હોય, બધાએ બહુ સપોર્ટ કર્યો. તમારો ખૂબ ખૂબ આભાર કે જે તમે અમને આટલું મોટું નોમ બનાવરાયું છે તમારા લીધે થયું છે. અને જેવો અમને સપોર્ટ કર્યો એવો ગમનભાઈને પણ સપોર્ટ કરજો ભાઈ. થેન્ક યુ ભાઈ. બસ એટલું જ કહેવા માંગીએ છીએ અમે. તો મિત્રો એમણે 2024માં શરૂઆત કરી હતી ને અત્યારે સારા એવા ફોલોવર છે. ઇન્સ્ટાગ્રામમાં લગભગ 50+ થઈ ગયા છે એમના પેલા ફોલોવર. અને જોઈ શકો છો કે મિત્રો એ સારા વિડીયો બનાવે છે અને ટૂંક સમયમાં એમની કદાચ તમારી કોઈ એવી ઈચ્છા ખરી કે તમે લોંગ વિડીયો બનાવો અને તમારી યુટ્યુબ પોતાની ચેનલ બનાવો, એવું કોઈ તમારા ધ્યાનમાં કોઈ? હાલ તો બ્લોગનું વિચારેલું હોય કે બ્લોગ બનાવીશું. બધા પર્સનલ અલગ અલગ હોય, કોઈને બનાવવો હોય તો. પણ ટીમની પણ એક બ્લોગની ચેનલ બનાવવાની છે. બ્લોગ બનાવવા માટે ટીમની પણ આપણે બનાવવી પડે. તો મિત્રો એમની ટીમની પણ પરમિશન લેવી જોઈએ, કારણ કે એ લાલભાઈ છે, નિખિલભાઈ છે અને બીજા પણ મિત્રો છે એમના સાથી મિત્રો, એમને પણ આપણે પૂછવું પડે. કારણ કે એમને બ્લોગ અને અત્યારે જો એમને કોમેડી તો બૂમ પરાવે છે પણ બ્લોગમાં પણ સપોર્ટ કરજો મિત્રો. કદાચ બનાવે તો બરાબર, નહીં તો એમની રીલો તો આવવાની જ છે. તમને ખબર જ છે કે રીલો કેવી હોય એમની. ભૂકા કાઢ નાખતે. આ નિખિલભાઈ તમે જોવો તો આમ કેવું ઠંડા ગાય હોય એવા પોઈન્ટ મારે છે મિત્રો. ઠંડા ગાય તમને ખબર હે ને, તો લાલભાઈની બોલતી બંધ કરી નાખે ને નિખિલભાઈ. તો પછી અને પછી લાલભાઈ બગડે એટલે નિખિલની બંધ કરી નાખે બોલતી. એટલે તમે જોઈ શકો છો કે ભાઈ આપણે આટલા કુકરવાડામાં આવેલા છે ને. આ તમે જોઈ શકો છો કે અહીંયા એરા વિડીયો બનાવતા હોય આ, એટલે એમના ઘણા બધા વિડીયો આવતા હોય છે. અને અહીંયા લાલભાઈ કઈ મંદિર? ખોડિયાલમાં મંદિર છે અને આ આપણા મિત્ર લાલભાઈ છે. તો મિત્રો આપણે તમે એક બીજું પણ કહો કે એવું ખબર કે આપણે પેલા રાજુભાઈને મળવા ગયા હતા બરાબર. રાજુભાઈને મળી લીધું પણ એ આપણે લાડોલમાં આવવાના છે ટૂંક સમયમાં બરાબર. આપણા જોડી એમનું થોડું કામ છે પર્સનલી. તો એમનો બીજો પણ નવા શેરથી બ્લોગ બનાવવાનો જ છે. તમે જોયું કે આપણે લાલભાઈના અંગાત આપણે થોડી વાતચીત કરી. તો મિત્રો બીજું કે આપણે લાલભાઈને એક દાડો લાડોલ બોલાવીશું. ચિંતા કરજો, હરસિદ્ધિ માતાના દર્શન કરવાના છે. તો લાલભાઈ આવશો ને તમે? આવીશું. તમે કહેશો એ ટાઈમે અમે આવી જઈશું. તો આપણે એવું નહીં કે લાલભાઈને બોલાવીશું તો એમને લેવાય આવીશું ને મેકવા પણ આપણે આવીશું ભાઈ. કારણ કે એમને આપણે હરસિદ્ધિ માતાના દર્શન કરાવવાના છે અને આપણા ખાસ મિત્ર છે અને આ નિખિલભાઈ છે એ પણ સારી કોમેડી કરે છે. તમને ખબર તો છે ને કે લાલભાઈની રીલો બૂમો પર આવતી હોય છે. તો મિત્રો એમને સપોર્ટ કરતા રહેજો અને મિત્રો આપણા બ્લોગમાં બની રહેજો. અને આપણે હજી પણ થોડાક લોકેશનમાં જવાના છીએ, તો આગળનો બ્લોગ તમને પણ બતાવવાના છીએ. તો મિત્રો જય માતાજી. બીજું કોઈ કેવું છે ભાઈ તમારે? બસ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી. તો મિત્રો જય માતાજી.
તો મિત્રો ફાઇનલી મિત્રો આપણે કહેવાનો મતલબ કે આપણે કુકરવાળા હતા અને હવે આપણે ઘરે જવાના છીએ અને આપણે આ લાલભાઈના નિખિલભાઈના રિક્ષામાં સવારી કરીને આપણે તો મેકવા જવાના છીએ કારણ કે આપણે એ બ્લોગ બનાવવા માટે મંદિરે આવેલા હતા એમની જે સ્થળ છે જગ્યા એમની ત્યાં આવવા માટે જે વિડીયો બનાવે છે ત્યાં જોવા માટે આવેલા હતા ત્યાં અહીંયા ખોડિયાર માતાનું મંદિર છે કુકરવાળા ત્યાં જ એમનું શૂટિંગ ચાલતું હોય અને તમે જોઈ શકો છો કે લાલભાઈ અત્યારે ફૂલ પેલા કેવા મૂડમાં છે ત્યાં અત્યારે તમે જુઓ તો આમ ખુશ થઈ ગયા તમે જુઓ લાયા શું બસંતી તે બસંતીમાં જઈએ હવે ઘેર બસંતી બહુ મજબૂત લાગે અરે તો બસંતીમાં બેસવું ચલાવીએ લાલભાઈ તમારે ના બસ આપણને અરે જોવો તો ખરા ચલાવો ખરા ના આવડા છે એવું નહીં કેતો કે નહીં આવડતું ના નહીં આવડતી ના ખોટી વાત નહીં આવડતી આ તો ચલાવો તાન ચલાવતા આવડે પણ આપણે ચલાવી નહીં ભાઈ લે નિખિલભાઈ તમારે ચલાવી ના આવડે બધા ડાઈવર ગપ્પો મારા બોલો અરે અમારી ટીમમાં બધા ડાઈવર હેલિકોપ્ટર ઊંધી ચલાવે પણ પંચર કે પંચર પડ્યું આ તમે જોવા પેલી બાજુ બાવળીઓ પડી ગયો એ ઓન ટાયર અડી ગયું તું એના કારણે ઓન પંચર ગપ્પો મારતા છે બોબી માના બસ આ વળી ક્યાં માતા પાસે બોબી માન ભૂવો છું હું એવું આ પૂછો ઓન અલ્યા મિત્રો તમને ખબર છે બોબીમાં છો છો સર આપણા આખા વર્લ્ડમાં બોબીમાં નામની વાત લાયેલા ભાઈ તમે જોજો ખાલી મારી ચેનલ ખોલીને એવું હા એટલે બોબીમાં એટલે હું કામ કરે મને કયો એટલે ખબર પડે મારા મિત્રો કામ કરે હું કામ કરે બધું તમે કયો એ કામ મિત્રો તમારે સેટિંગ વેટિંગ કરવા કે છે માતાજી છે એટલે સેટિંગ કરી આવશે માતાજી બધું લગન બગન કરવા તો હું કેવું સાચી વાત આપણે બીજું શું કીધું લગન કરવાની વાત કરી સેટિંગ એટલે લગન અહીં ખાલી એક સિફર ચરાઈ જવાનું બધું કામ કરી તો મિત્રો તમારે પણ જો બોબીમાના દર્શન કરવા હોય તો કુકરવાળા લાલભાઈ તો આવજો ને નિખિલભાઈ લઈને આવશે એમનું એડ્રેસ છે એ કુકરવાળા આવીને તમે ખાલી કોકને પૂછશો ને આવડા છોકરાને 4 વર્ષના છોકરાને તે લાલભાઈનું એડ્રેસ ને નિખિલનું બતાડશે ભાઈ તો મિત્રો આપણે ગમત મજાક બહુ થઈ ને હવે આપણે આ જોવા લાલભાઈ શું કહેવાય બસંતી અરે સ્ટીકર મારેલું કઈ સ્ટીકર હા તો આ બસંતીનું સ્ટીકર નહીં હોય તો પહેલાંથી જ છે આપણે તો મિત્રો આપણે હવે એમને મૂકવા જવાના છે અને બહુ થઈ ગયું બિચારા એમને થોડું કામકાજ છે એમનો વિડીયોનું શૂટિંગ ચાલુ છે એટલે જવાના છીએ અને બહુ મજાક બહુ સારા વ્યક્તિ છે અને મારા ખાસ મિત્ર છે અને નિખિલભાઈ અને મિત્રો આપણે હવે આપણે લાડોલ પાછા રિટર્ન જવાના છીએ અને તમને ખબર છે કે આપણે આખો દિવસ બ્લોગનું શૂટિંગ જ કરતા હોય એટલે બીજી જગ્યાએ જવાનું છે તો લાલભાઈ છેલ્લી વાર કોઈ કહેવું કહી દેજો મિત્રો પછી હતા ને કે કીધું નતું ગમનભાઈ બસ ભાઈ અમારા ગમનભાઈની ચેનલ છે ભાઈ બ્લોગની અને બસંતી તમે કોક દા ઓટો મારજો ખાલી આ બસંતીમાં ભૂકા કાઢી નાખશે એવી છે આ બસંતી હું કહું નિખિલભાઈ છે મોડ નહીં કોઈ લોચા નહીં નિખિલભાઈ તમે કોક કહી નાખો અમારી રેલગાડીની ચેનલ આ એમને રેલગાડીની ચેન ઉતરી ગયા તો આપણે ચલાવવાની છે તો તમને કોઈને આવડતી હોય તો એમના નિખિલભાઈને તો કોન્ટેક્ટ કરજો પૈસા આપશે એમ તો 10 રૂપિયા વાપરવા શું કેવું સાચી વાત ને હવા પાસે જે જોતા હોય તો જય માતાજી મિત્રો તો લાલભાઈ આપણે હવે નીકળીશું જય માતાજી તો આના આવજો આના અને એમના કોમેડી વિડીયો જોવા માટે એમની આઈડીને ફોલો કરજો તો જય માતાજી.